તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ધારાસભ્ય અનંતભાઈ પટેલ કે જેમના પત્ની વિવાદમાં આવ્યા છે। જી હા, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે ધારાસભ્ય અનંતભાઈ પટેલ જેમનો પરિવાર ભારે વિવાદમાં આવ્યો છે, તેમના પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। જમીન પચાવવા બાબતે ધારાસભ્ય અને તેમના પત્ની સામે ગંભીર આક્ષેપ લાગેલા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। સવાલ એ છે કે શું પતિના રાજકીય પાવરમાં પત્ની કાયદાને ઘોડીને પી ગઈ? એક મોટો સવાલ। પતિ સત્તાના જોરે જમીન પચાવે અને પત્ની ગુંડાગર્દી કરે, સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે। વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને તેમના પત્ની પર આક્ષેપ થયા છે કે જમીન પચાવી પાડવામાં આવી છે। વાંસદા ધારાસભ્ય અનંત પટેલનું નામ હવે જમીન વિવાદમાં સપડાયું છે। આ આખા કિસ્સામાં આમને સામને બંને સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા એ વૈશાલી પટેલ જે સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરે છે અને સાધના પટેલનો આક્ષેપ એ છે કે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। સાધના પટેલે ધારાસભ્યની પત્ની સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે। ધારાસભ્યની સત્તા સામે તંત્ર પર શું લાચાર છે તેવો ઘાટ અત્યારે સર્જાઈ રહ્યો છે। તો ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, એ સંવાદ આખરે સાંભળી લે કે શું પ્રતિદાવો થઈ રહ્યો છે, શું આમાં પ્રતિક્રિયા આપવામાં। આ જમીન અમારી છે, આ જમીન પર કેસ ચાલતો છે। તમે ધારાસભ્ય અનંત પટેલના વાઇફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો। એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? તો તમે અહીંયા આવીને શું કરો? મેં બી નહીં કહી શકું કે આ તમારી જ જમીન છે ને તમે અહીંયા આવીને ડાયરેક્ટ પ્રશ્નો પૂછો છો કે આ તમારી જમીન છે ને આ છે ને તે છે ને। મેં તો બોલતી બી નથી કે મારી જમીન છે। બંધ કરો બેન। તો હવે આદિવાસી દીકરીએ સમાજ પાસે ન્યાયની ગુહાર લગાવી છે। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલનો પરિવાર ભારે વિવાદમાં છે। સાધના પટેલ સામે આવ્યા, તેમણે કહ્યું કે મને ધમકી પણ આપવામાં આવે છે। તેમણે અનંત પટેલના પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। જમીન પચાવવા બાબતે આક્ષેપ કરવામાં આવ્યો છે। સાધના પટેલ ધારાસભ્યની પત્ની સહિત ટોટલ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। આખરે શું નિવેદન આપવામાં આવ્યું સાધનાબેન પટેલ તરફથી એ પણ સાંભળી લઈએ। જો આ મારા દાદા છે, પરદાદા ગંજીભાઈ, આ મારા દાદાની જમીન છે ને બધા કોમેન્ટમાં બી લખતા હતા કે કાગળ બતાવી દો એટલે ઝઘડો ખતમ થઈ જાય। આ મારા દાદા છે ગંજી રડત્યા અને મારા સાવકા કાકાએ આખી જમીન પચાવી પાડી છે અનંત પટેલ સાથે। આજે મારું કોઈ મળે નહીં, એના માટે મારા ચરિત્ર પર ઉંગલી ઉઠાવે છે બધા। અમારે લેન્ડ કેબિન કેસ નાખ્યો છે, મામલતદારે તપાસ કરી છે। અનંત પટેલે ખુદ નિવેદન આપ્યું છે કે આ જમીન કોની છે, આ મોટું ઘર કોનું છે, છતાં એની વાઈફ ત્યાં આવ્યા કરે છે રોજ રોજ। એના કારણે મારો ઝઘડો થયો છે। આજે મારો કોઈ મળે નહીં એટલે બધા મારી સાથે આવો અન્યાય કરે છે। મારા પપ્પા અનંત પટેલના લીધે ગાંડા થયા છે। 2014માં અમારો કેસ ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ નાખ્યો હતો, તે 10 વર્ષ પછી એમની નોટિસ આવી હતી। ત્યાર પછી મેં અનંત પટેલ પર લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો છે અને મામલતદાર આની કોઈ તપાસ કરતો નથી। 6 મહિના થઈ ગયા તો બી મને કોઈ જવાબ નથી આપ્યો। મામલતદાર તથા કલેક્ટર ઓફિસરથી બી મને કોઈ જવાબ નથી આવ્યો। તો મારે કરવું શું? મારો ભાઈ નથી, મારું કોઈ મળે નહીં। હું એક આદિવાસીની દીકરી છું। આજે આદિવાસી સમાજ મારા આજુબાજુના આદિવાસીના પાસેની મદદ માંગી હતી। બોલ, કોણે બોલાવ્યો? કોણે બોલાવ્યો? શું નામ? કોણ ભાવેશ? જમીન કોની છે? ચાલ, તો કેટલા દિવસ અહીંયા આટા મારવાની? કેમ તું બી તો આવી છે? હા, તો તું અહીંયા શું કરે છે કે વિડિયો ઉતાર ને વર્ગ ઉતાર લે। હા, ચાલ તારો વિડિયો બનાવ લે ભાઈ, આ વિડિયો ઉતાર દો। પર તો અહીંયા આવે હું લે તે કે ને આ જમીન અમારી સાલે જમીન પર લેન્ડ કેબિન કેસ ચાલતો છે, ખબર નથી કે તમારે? બેન મન નથી તો તમે અહીંયા રોજ રોજ આવે? હા, અમારી છે। પ્રૂફ બતાવો તમારી જમીન હોય તો ચાલ બતાવું। ચાલ બતાવો, લે બતાવો ને આટલે આવીને। પણ તું અહીંયા રોજ રોજ કરે હું? મને તો નથી ખબર કે એવું કઈ છે કે તમારી જમીન છે। આ તો કલ્પના બેન ની ને એ લોકોની છે। હા, પણ તું અહીંયા હું લેવા આવે? તું આવી કે નહીં આટલે? મારી જમીન છે, મારા દાદાની જમીન છે એટલે આવો। નાગરિક છું મેં, ગમે તા ફરી શકું। નહીં ફરી શકે, આ જમીન અમારી છે ને આ જમીન પર કેસ ચાલતો છે। કેટલી વાર કહેવાનું તને? નીકળ અહીંયાથી।
કોને તું ગમે તેના તે લડવા બે તું તારી જ્યાં તું નોકરી કરે તभी તું બધા સાથે એવું જ કરે છે. હા તો નોકરી કરે તે વાત અલગ છે. આ અમારી દાદાની જમીન છે, ના જમીન પર કેસ ચાલતો છે. લેન્ડ પ્રૂફ બતાવ. હું પ્રૂફ બતાવું તને? બતાવ એ તો તારી જમીન છે. હા અમારી છે, મારા દાદાનું નામ છે. પછી જ બોલ તું બેન, બતાવ ને પછી. તો આ અંગે વિગત આપશે સંવાદદાતા સ્નેહલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સ્નેહલ, આખો આ મામલો શું છે? ધારાસભ્ય અનંત પટેલના પત્ની કેમ વિવાદમાં આવ્યા, કેમ એમની સામે આટલા ગંભીર આક્ષેપ થયા છે? જો ચોક્કસથી જો વાત કરવાની આવે તો જે સમગ્ર મામલો છે એ જમીનને લઈને જે મામલો થયો છે, આ જે વિડીયો બનાવનાર જે ફરિયાદી છે તે વિડીયો જે બનાવ્યો છે તે ધારાસભ્ય અનંત પટેલની વાઇફનો સમગ્ર મામલામાં જાણવા મળ્યું છે કે આ જગ્યા જે છે તે તેમનો હોવાનો તે દાવો કરી રહ્યા છે. ત્યારે સામે પક્ષે જે છે તે કલ્પનાબેન કરીને છે તેઓ પોતાની જમીન હોવાનો દાવો કરી રહ્યા છે. અને જે કલ્પનાબેન છે તેમના મિત્ર જે છે તે ધારાસભ્યના પત્ની છે વૈશાલીબેન, અને તેઓ અવારનવાર આ જગ્યા ઉપર જતા હોય છે, જેના લીધે આ સમગ્ર વિવાદ ઉભો થયો છે. અને આ જગ્યાને લઈને જે છે તે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જે છે તે કલેક્ટરમાં તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ કરવામાં આવી હતી, અને જેની તપાસ પણ હાલ ચાલુ હોવાનું જે છે તે જાણવા મળ્યું છે. અને આ સમગ્ર મામલાને લઈને હાલ તો જે અનંત પટેલના પત્ની છે તેમના વિરુદ્ધમાં અને બીજા અન્ય જે જમીનના માલિક હોવાનો જે દાવો કરી રહ્યા છે તે એમ કરીને મળીને ટોટલ 5 લોકો વિરુદ્ધમાં જે છે તે વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.